કોરોના કાળ વખતે રેડ ઝોન વિસ્તારમાં મારવામાં આવેલા પતરાના ચૂકવણાની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે। આવતીકાલે સમિતિની બેઠક મળી રહી છે, ત્યારે તે પહેલા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ કામ અંગે પોતાનો વિરોધ નોંધાવી પ્રતિક્રિયા આપી હતી। કોરોના કાળ દરમિયાન રેડ ઝોન વિસ્તારમાં પતરા મારી વિસ્તારને સીલ કરવામાં આવતો હતો। આ કામ અંગે કોન્ટ્રાક્ટરને ચૂકવવાની થતી રકમ બાબતે જે તે સમયે વિવાદ થતા કામ પરત લેવામાં આવ્યું હતું। હવે ફરી એકવાર સ્થાયીની અંદર દરખાસ્ત લાવવામાં આવી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાનો વિરોધ નોંધાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। પત્ર નથી પણ સાચી હકીકત મેં પ્રસ્તુત કરી છે કે કોરોના કાળનો એ સમય હતો જેની અંદર લોકો ક્યારે મરી જાય એ ખબર નથી પડતી। પરિજનો પણ મૃતદેહને હાથ નતા લગાડતા। એવી ભયાનક પરિસ્થિતિ હતી અને એવી ભયાનક પરિસ્થિતિની અંદર આખા શહેરની અંદર કંધાથી કંધા મલાઈને લોકો કામ કરતા હતા। કેટલાક લોકો માસ્ક બનાવીને ફ્રીમાં આપતા હતા, કેટલા લોકો જમવાનું ફ્રીમાં આપતા હતા, કેટલા લોકો પોતાની ગાડીઓ ફ્રીમાં આપતા હતા। બધી ઘણી વસ્તુ લોકો એકબીજા જોડે મળીને તકલીફ દૂર કરવાની, આ શહેરમાંથી તકલીફ દૂર થાય તે પ્રમાણેનું કામ કરતા હતા। રેડ ઝોન જાહેર કર્યું એ ખાલી નાગરવાડા ઝોન જાહેર કર્યું, એ નાગરવાડાની આજુબાજુ પતરા લગાવવા માટે એક ટેન્ડર કાઢ્યું, પણ ટેન્ડર કાઢવાની મારે ખ્યાલથી જરૂર નથી, કારણ કે આપણી પાસે જ એટલા બધા સાધનો છે। આ તમે સ્ટોરમાં જાઓ તો ગમે તેટલા પતરા બધા બહુ પડેલા છે, પણ તોય છતાં પતરા રેડ ઝોનની અંદર લગાડવાના છે। એનો અંદાજ કાઢવામાં આવ્યો તો 1,28,00,000નો અંદાજ થયો। તમે વિચાર કરો, 1,28,00,000નો અંદાજ 67C એટલે કમિશનરના પાવરમાં। જ્યારે કોઈ આફત આવે શહેરમાં, પૂર આવી ગયું હોય, હેજા ફેલી ગયું હોય, અથવા આવી કોઈ કોરોના જેવી બીમારી આવી હોય તો કમિશનર કરોડો રૂપિયા ખર્ચો કરી શકે છે એને બચાવવા માટે। પણ ઇટ ડઝન્ટ મીન કે આડેધડ પૈસા ખર્ચવા કરવાના છે। નગરજનોના હિતમાં ગમે તેટલા રૂપિયા ખર્ચો થાય, અમને કોઈ વાંધો નથી, પણ આ પૈસા 1,28,00,000નો અંદાજ બન્યો અને 150% આપ સમજો, 100% નહીં, 150%, 3 કરોડની ઉપર કામ ગયું। જ્યારે ટેન્ડર કમિટી મળીને આમ તેમ કર્યું તો બોલે 90%, 97%, જે ઓછા કર્યા, જે મતલબ એટલા રહ્યા, બાકીના ઓછા કર્યા। ના ભાઈ, જે કામ જ બોગસ છે, જે કામની અંદર ગઈ 2.5 વર્ષ પહેલા આટલી બધી મોટી ચર્ચા થઈ, કામ પાછું મોકલ્યું, કામ નહીં કરવાનું નક્કી થયું, તો ફરી આ કામ કઈ રીતે આવ્યું? એનો મતલબ એ થયો કે ચૂંટણી આવી છે, કમિશનર ઉપર કોઈનો દબાણ હશે, અથવા કોઈ નેતાએ કીધું હશે કે ભાઈ આને પૈસા આપી દો, તો કમિશનર સુધી દરખાસ્ત આપી। પણ સવાલ એ છે કે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિએ છે, આપણે શહેરનું હિત જોવાનું છે, નગરજનોનું હિત જોવાનું છે, આ કોર્પોરેશનનું હિત જોવાનું છે, એ તમારે જોવાનું છે। અને તમે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંગાવીને તમે સીધા પાસ કરી દો છો, કઈ રીતે? આ પૈસા લોકોના મહેનતના છે। ઘણા લોકો પોતાનું પેટ કાપીને ટેક્સ ભરતા હોય છે, અને આ કોર્પોરેશન બરાબર ચાલે એટલે નગરજનોનો સહકાર છે, કારણ કે નગરજનોના પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે। તો પછી અમારું માનવું છે કે આવા રચના કઈ છે કન્સ્ટ્રક્શન, એ એક જ ભાઈને તમે કામ આપો, એક જ ભાઈનું કામ પાસ કર્યું। એવા તો ઘણા સ્ટેન્ડિંગ કમિટીમાં એવા ઘણા કામો પાસ કરે છે જે કાયદાની વિરુદ્ધ છે। રચના બિલ્ડર, હવે એક જ જણનું કામ આવે, એ 150% ઓન ભરે, તમે પાસ કરી દો, પાસ કરવા માટે લઈ આવો, સભાસદો વિરોધ કરે તો તમે પાછું મોકલી દો, તો પછી 2.5 વર્ષ પછી પાછું કેમ આવ્યું? પ્રશ્નાર્થ એ છે। અને નગરજનોના પૈસા આવી રીતે વેડફાય નહીં। ખરેખર તો આ જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ, એની ઇન્કવાયરી થવી જોઈએ, અને જે લોકો આમની અંદર સંડોવાયેલા હોય એ બધાના ઉપર કેસ થવું જોઈએ, જેથી બીજાને નસીહત મળે કે ભાઈ આવું કરવાથી કોર્પોરેશન આવું બી કરી શકે છે। એટલે મારું માનવું છે, કામ પરત મોકલો, શહેરીજનોના પૈસા બચાવો, અને આવા કામો જે રદ કરી અને કોઈ કેસ કરો એના ઉપર ઇન્કવાયરી બેસાડો, એવું મારું માનવું છે।